દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી છે। ડાંગર, સોયાબીન અને મકાઈના પાક પાણીમાં ગરકાવ થતા ભારે નુકસાન થયું। ઘણા ખેડૂતોએ વ્યાજે અથવા લોનથી બિયારણ ખરીદી ખેતી કરી, પરંતુ તમામ મહેનત પર પાણી ફરી વળ્યું। માત્ર ડાંગરના પાકનો સર્વે કરવામાં આવતા સોયાબીન અને મકાઈના ખેડૂતોમાં સંતોષ છે। ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલું હોવાથી રવિ સિઝન માટે વાવણીનું સંકટ ઊભું થયું છે। ખેડૂતોની મુખ્ય માંગ છે કે સરકાર તમામ પાકનું વળતર આપે અને ખેડૂતોના દેવા માફ કરે। અને આ જે થયું છે એના કારણે જે ખેડૂતોને હાલ જે વાવણી માટે જે બિયારણને એવું લાવવાનું છે તેના માટે પણ આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે। તથા આ અંગે સરકારે હમણાં હાલ જ સર્વે કર્યો છે, પણ તે ફક્ત ડાંગરનો કર્યો છે। જે મકાઈ અને સોયાબીનમાં જે નુકસાન થયું છે તેના અંગે હાલ હજી સુધી કોઈ સર્વે માટે કે સરકારશ્રી તરફથી કહેવામાં આવ્યું નથી, જેથી આ જે મોટાભાગના ખેડૂતો છે તેમને પણ ખૂબ જ ખોટ ગઈ છે। તેમને પણ હજી સરકાર પાસેથી આશા છે કે આ પાકના પણ સર્વે થાય સરકારશ્રી દ્વારા અને તેમને પણ આ બાબતે આર્થિક સહાય કરવામાં આવે એવી ખેડૂતોની માંગ છે। સરકાર ખાલી સરવાઈ ડાંગરની કરી રહ્યા છે। હવે અમારે બીજા ખેડૂતો શું કર્યું? બધા ખેડૂતોને મળવા જોઈએ ને। સરકાર નાટક કરી રહી છે કે અમને ગમે તે રીતે બધા ખેડૂતોને મળવું જોઈએ હતા। એમના માટે દેવું માફ થવું જોઈએ, લોકોને સહાય કરવી જોઈએ। ખોટા નાટક સરકારને કરવા ના જોઈએ। અમને ગમે તે રીતે સહાય કરે, લોકો અપઘાત ખાઈ રહ્યા છે, પાસે પૈસા નથી, લોકોનું દેવું કર્યું। હવે દેવું કોને